तीन पर राखो नरम कदम, एती से जब बिछावी दऊं मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीना दम, जुदे करो जीना, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो न दम। बोलो सी प्राणनाथ प्यारे की जय, सद्गुरु महाराज की जय, सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। અને આપણે શ્રૃંગાર ગ્રંથ પ્રકરણ 21 ચોપાઈ નંબર 39 આવ્યા છે। अर्स चीज भी लीजिए सहूर में, जिन अर्स खाविंद हक, इन अर्स की एक कांगरी उड़ावे 14 तबक। गई काली चौपाई हती, एक चीज कही सब अर्स की, लीजिए मोहे सहूर कर, एक खिलौने रूहन के नहीं खाविंदा बराबर। परमधामनी જે બધી નિયામત છે, એ બધી વસ્તુઓ છે, આપણે ચીજ તો ન કહી શકીએ, કારણ કે બધું ચીજ કેમ ન કહી શકીએ, કારણ કે એ બધી જ વસ્તુ નૂરમય છે, ચેતન છે, ચેતનતા નૂરમયનો ગુણ, એ તો કહી ન શકાય, પણ એ સમજાવવા માટે શું કરીએ? તો એનો વિચાર કરીને તમે જુઓ એમ કે इन अर्श की एक कांगरी उड़ावे 14 तबक, जिन अर्श खाविंद हक, કે એનું સિંચન જો રાજ્ય મહારાજ કરતા હોય તો એનું બલ કેવું હોય? જો પરમધામની એક કાંકરી આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે તો એક એક परमधामनी एक एक वस्तुनो विचार करीने तमे जुओ पोताना दिलनी अंदर। इत बैठे जूठी जमी में, जूठी अकल जूठी जुबान, और चीज मुकर्रर क्यों कहे होही जो कायम अर्स सुभान। ए जूठी जमीन ની અંદર जूठी जीभाथी जूठा मगजથી આ બધું વિચાર્યાનો શું અર્થ? जूठी अकल जूठी जबान जूठी जमी में बैठ के अर्शने परमधामનું વર્ણન શું કરી શકો તમે? કોઈ પણ વસ્તુનું કોઈ પણ ચીજનું વર્ણન કેવી રીતે કરી શકો? શક્ય જ નથી। એ જોવા માટે ફક્ત બીજું કંઈ જ નહીં, એનો અહેસાસ કરવો હોય તો અંદરના ચક્ષુ ખોલીને જુઓ। પણ નેહલબેને છેલ્લી ચોપાઈ સરસ ગઈ, धनी नजर खोलो बातुन, धनी तो बातुन नजर केवी रीते खोले? नजर तो आपणे खोलवानी छे, बाह्यथी अंदर आओ तो नजर खुलशे અને પ્રયત્ન કરો। मेरे जीव के यही जीवन कहीए छे तो खरा આપણે બધા જ, પણ ધનીજીએ તો બધું આપી દીધું છે, બધું આપી દઈને આપણા હૃદયની અંદર વિરાજમાન થઈ ગયા છે। હવે રાહ કોને જોવાની અને શા માટે રાહ જોવાની? બધું તો આપી દીધું આપણને,
બધું સમજાવી દીધું, પણ તો બાતુની નજર ખોલવી હોય તો અંદરના ચક્ષુ ખોલો અને વાણીને મંથન કરવા પ્રયત્ન કરો. તો રાજ્યની મહેર હશે તો, રાજ્યની મહેર હશે તો, 2 વાર કહ્યું, રાજ્યની મહેર હશે તો નજર ખુલશે. હવે અહીંયા આગળ એક પ્રશ્ન થાય કે અહીંયા રાજ્યની મહેર આવે ક્યાં? સિંહગાળની અંદર બેઠેલા છીએ આપણે સિંહગાળની અંદર બેઠેલા છીએ, તો રાજ્યની મહેર આવે ક્યાંથી? રાજ્ય તો મહેર કરી દીધી છે આપણી પર, એટલા માટે તો સિંહગાળની અંદર બેસી ગયા છે. જો મહેર ન કરી હોત તો સિંહગાળની અંદર બેઠા ન હોત. તો દેરી ફક્ત આપણી જ છે. હવે રાજજી મહારાજ તો બધું આપવા તૈયાર જ છે. એકવાર ખરા દિલથી પુકારો તો ખરા, 10 વાર હાજી હાજી કરશે. એમ એકવાર પ્રયત્ન તો કરો તમે. એ તો હાથ લોબો કરીને બેઠા છે કે ક્યારે મારી રૂહ હાથ લોબો કરવાનું એને બોલાવી લો, એમ રાહ જોઈને બેઠા છે. और चीज ना आवे इन अकले तो क्यों आवे रूह मूरत. પરમધામની જો વસ્તુઓ છે જો આપણી અકલની અંદર ના આવે તો પર આત્મ કેવી રીતે આવી શકે? રૂહ મૂરત જો એ ભી ન આવે સૌર में તો ક્यों આવે હક સુરત. પરમધામની જો કોઈ ચીજ આપણને આવે નહીં, અકલની અંદર ન આવે, મીન્સ પરમધામના 25 પક્ષ છે, જો તમને એની ઝાંખી પણ ન થાય, એમ કોઈ ઝાંખી ન થાય એટલે એ આવે નહીં, આપણી અકલની અંદર ના આવે. હક સુરત ક્યાંથી આવવાની છે? અને હક સુરત ના આવે તો રાજ્યની સુરતની તો વાત જ ક્યાં કરવાની? વિચારો. હવે પરમધામના 25 પક્ષ છે, જો એ આપણી નજરની અંદર ન આવે તો આપણી પરાત્મ કેવી રીતે નજરની અંદર આવી શકે? રાજ્ય મહારાજની તો દૂરની વાત છે. હવે જો તમને આ સમજાય, આજે ચોપાઈ સમજાય, તો એની અંદર તમે વિચાર કરીને જુઓ. હવે થોડોક વિચાર કરો કે આપણે ક્યાં આગળ છીએ અને આપણે શું હજુ કરવાનું બાકી છે. રાજ્ય મહારાજની અંદર, રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થવું હોય તો આપણે ક્યાં આગળ હજુ છીએ આપણે, અને શું શું કરવાનું બાકી છે? બસ પોતાના દિલથી વિચારો, જવાબ મળી જશે. एक रूहे और खिलौने देख इत भी तफावत. सूरत हक हादी रूहे देख जो कहावे वाहिदत. एक रूहे और खिलौने देख इत भी तफावत. અહીંયા આગળ જુઓ ને ત્યાં આગળ જુઓ. હવે પ્રશ્ન એ થશે, મોટામાં મોટો પ્રશ્ન, કે અહીંયા આગળ શું છે અને ત્યાં આગળ શું છે? કે પરમધામની અંદર આપણા ખીલોના કયા છે એ તમે જુઓ, અને અહીં આગળ આપણા ખીલોના કયા છે એ જુઓ તમે, અને બંનેનો તફાવત જુઓ.
આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એની પાછળનું મેઇન કારણ છે રૂહો છે. એમના બધા જ ખીલોના છે. આ બધા જ રૂહોના ખીલોના અહીંયા આગળ કયા છે? આ તમે બધું જોવો છો એ જ આપણા બધા ખીલોના છે. આપણા માટે જ આ સૃષ્ટિનું સર્જન થયેલું છે. એ બધા ખીલોના છે. અને પરમધામના ખીલોના તમે જુઓ. અહીંયા એક ઈચ્છા કરો તમે અને પરમધામની ઈચ્છા જુઓ. તફાવત તમે તમારી જાતે જોઈ શકો છો બંને. હવે તો 62 ઇલમ એટલો બધો મળી ગયો છે બધાને, જાતે જ તમે જોઈ શકો છો. સુરત હક હાદી રૂહે દેખજો કહાવે વાહે દત્ત. અહીંયા આગળ થોડુંક અંદર થોડું ઉમેરવાનું મન થયું મને, એટલા માટે લાવો થોડું કહી દે કે અહીંયા આગળ જે ખીલોના છે એ ખીલોનામાં તો મારી તારી આવી ગયેલી છે. અહીંયા ખીલોના જે છે આપણા રૂહોના એની અંદર મારી તારી પણ આવી જાય છે. અને પરમધામની અંદર તો વાહિદત છે, એક દિલી છે. આ મેઇન તફાવત છે. બકા ચીજ જો કાયમ તિન જરા ન કબુ નુકસાન, જેતી ચીજ ઇન દુની કી સો સબ ફના નિદાન. બંનેની કમ્પેરિઝન પરમધામ અને અહીંયાની વસ્તુ ત્યાં કાયમ છે, આ નાશવંત છે. આ પણ સમજાવે છે એની પાછળનું કારણ, એમની પાછળનો ગોલ શું છે, એમની પાછળનો ધ્યેય શું છે. તો એની પાછળનો ધ્યેય એક જ છે. આ સમજી અને આ ફનાની વસ્તુ છોડીને હવે તો ચાલો. આ બધું સમજાવે છે શા માટે? રૂહોને. કે તમે જે મારું મારું કરીને બેસી ગયા છે, આપણે બધા જ અહીંયા બેસી ગયા છે કે ભાઈ આ મારું, આ મારું, આ મારું, બધું જ આપણે કરીને બેસી ગયા છે. એ ફનાની વસ્તુ છે, નાશવંત છે. પેલું અખંડ છે. આની પણ સૂઝ આપણને 62 ઇલમથી પણ મળી ગઈ છે. પણ છતાં રાજ્ય મહારાજ સમજાવે છે આપણને કે હવે તો આ છોડો. ક્યાં સુધી આને ઘરેને લઈને ફરશો? ગરામાં બાંધીને ફરશો કે ગરામાં લઈને ફરશો મારા બનાવીને? જેતી ચીજ अर्श में न होई पुरानी कब, नुकसान जरा भी न होवी ए लीजे सहुर में सब. પરમધામમાં તો કશું નાશવંત છે નથી, નવું નથી પુરાનું. તો હક અર્શ કહે તો હક અર્શ હે કયા એ 14 તબક જરા નહીં, જો નાહી સો હે કો क्या કહે તાથે આવતન શબ્દ માહે. એટલા માટે પરમધામને રાજ્ય મહારાજનો અર્થ કર્યો છે. અને અહીંયા જે કશું નથી, આ કશું નાશવંત છે. આ કઈ છે જ નહીં. એક કિરણતનની અંદર કે પ્રકાશની અંદર એક આ બ્રહ્માંડ ને એક કપાસનું જે પેલું ઝેડું હોય ને, ફૂલ હોય, એવડું બતાવેલું છે. ગૌપચવત બતાવેલું છે સંસારને. એ સંસારને બતાવેલો છે, પણ તો કપાસના ઝેડવા કરતા પણ નાનું છે. આ બ્રહ્માંડ કશું છે જ નહીં. આમ એ પણ ઉડી જાય પવન આવે તો. જો નાહી સો હે ક્यों કહા કહે, એમ જે કશું છે ને એનું વર્ણન કેવી રીતે કરી શકીએ, એની કમ્પેરિઝન કેવી રીતે આપી શકીએ? જેતી ચીજ अर्श की जोत इश्क मीठी बाना, खूबी खुशबू हक चाहेला तहां नजदीक ना नुकसान. જ્યાં બધી પરમધામની નિયામત છે. જોત ઇશ્ક મીઠી બાન,
અંદરના ચક્ષુ ખોલશો તો આ બધી જ નિયામત આપણને મળશે. અને અંદરના ચક્ષુ નહીં ખોલે ને બહારના ચક્ષુ ખોલશો તો આ બધી જ નિયામત આપણને મળશે. અહીંયા ફનાની કે જેનું વર્ણન થઈ શકે એવું જ નથી. શું નાશવંતું શું વર્ણન કરીએ? આજે તમે વર્ણન કર્યું, કાલે બદલાઈ ગયું, કાલે એનું સમાપ્તિ થઈ ગયા, છે જ નહીં. અને એ મેળવવા માટે કેટલો પ્રયત્ન કરો છો, આખી જિંદગી ખલાસ કરી નાખો છો. અને જ્યારે મળે છે ત્યારે વાપરવા રહેતા નથી. नूर और नूर तजल्ला कहे मोहम्मद दो मकान, दो ही सूरते जुदी कही ताकि रूह अल्लाह दई पहचान. नूर और नूर तजल्ला, अक्षर ब्रह्म અને રાજજી મહારાજ. આ બધી સમજ છે સુંદર સાતને, એટલે એના પર બહુ સમજાવતો નથી. એ સામા મહારાજીને પણ બતાવ્યું, અહીંયા આવીને આપણને સમજાવ્યું. नाजुक नरम तेज जोत में सलू की शोभा मीठी जबान, सुंदर स्वरूप खुशबोई सो पूर्ण प्रेम सुभान. सोई स्वरूप है नूर का. હવે કે છે કે સોહી સ્વરૂપ જે રાજ્ય મહારાજનું સ્વરૂપ બતાવ્યું એવું જ સ્વરૂપ છે અક્ષર બ્રહ્મનું, કોઈ ફેર નથી. पुरुष एक लीला दो, सोही स्वरूप है नूर का, सोही सूरत हादी जान. સોહી સ્વરૂપ હાદી જાન. નૂરનું અક્ષરનું પણ આવું સ્વરૂપ છે અને શ્યામાજીનું પણ આવું સ્વરૂપ છે. આનંદ સ્વરૂપાનું સત ચિત અને આનંદ, સચ્ચિદાનંદ. ચિદઘન સ્વરૂપનું જેવું જ સ્વરૂપ છે, સતનું પણ સ્વરૂપ એવું છે અને આનંદનું સ્વરૂપ પણ એવું છે. એ મારું જ સ્વરૂપ છે કે છે ને, પુરુષ એક લીલા દો, આનંદ સ્વરૂપ અને સત્તાના સ્વરૂપની લીલા. તો પછી સ્વરૂપ જુદા કેવી રીતે હોઈ શકે? એટલે એ જ સ્વરૂપ છે. સોહી સ્વરૂપ હે નૂર કા, सोही सूरत हादी जान, रूहे सूरत वाहिदत में ए पूर्ण इसका परवान. रूहे सूरत वाहिदत में, એ પૂરણ ઇશ્ક પરવાન. આપણે રાજ્યના તન છે ને સામાજીના અંગો છે. લીલા સોનાથી થાય? અંગોથી થાય, તનથી ન થાય. એનું ઉદાહરણ તમારે જોવું હોય તો સમજાવવું હોય તો સમજાવી શકું છું. લીલા છે, આ હાથ છે. આ શું છે? તો કોઈ કહે છે હાથ છે. તો લીલા સોનાથી થાય છે? હાથથી થાય છે? ના. લીલા આંગળીઓથી કરો છો તમે, અંગૂઠાથી કરો છો. સૂરજ અને સૂરજની કિરણે લીલા થાય છે સોની? તેજ કોણ આપે છે? સૂરજ આપે છે કે કિરણે? જુઓ તમે. સમુદ્ર જુઓ તમે, લીલા કોણ કરે છે? સમુદ્ર કરે છે? ના, મોજા. हक सूरत अति सुहानी, दो जुगल किशोरा, गोर मुख अति सुंदरा, ललित कोमल अति जोरा. और रूहों की सूरतें जो असल अर्श में तना, सो सहूर कीजे हक इल्म में, देखो अपना तना मोमिन. આગળ કહ્યું તમે.
સહુર કરીને જો અમને આપણને બેસક ઇલમ આપેલો છે અને બેસક ઇલમ આપ્યો છે રૂહો કી સુરતે જો અસલ અર્સમે તન જે આપણી પર આત્મ રાજ્યના ચરણોની અંદર છે. હવે અંદરની દ્રષ્ટિ ખોલીને જુઓ. સો સહુર કીજે હક ઇલ્મે देखो अपना तन मोमिनो, देखो अपना तन मोमिनो. बस આ જુઓ તમે. મીન્સ અહીંયાથી સુરત એ તમે ક્યારે જોઈ શકો? પર આત્મ તમે ક્યારે જોઈ શકો? અને પર આત્મ જોઈ શકશો તમે તો પછી રાજ્યના દીદાર થશે જ. જાગૃત થઈ ગયા. પ્રયત્ન તો કરો. અહીંયા એક સિમ્પલ ને સરળ એક્ઝામ્પલ તમને આપું કે માતાનું જે બાળક હોય એ જો ખોઈ ગયું હોય કે ચલો ખોઈ ગયું, ચલો સમજી લો ખોઈ ગયું હોય તો એને માટે એ માતા છે એ બાળકને ખોરવા માટે કેટલો પ્રયત્ન કરે છે. ખાવા પીવાનું બધું જ ભૂલી જાય છે ને. ક્યાં ગયું મારું બાળક, બધું જ ભૂલી જાય છે. એને કશુંનું ભાન નથી રહેતું. અને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ચેન પણ નથી પડતું. બાધાઓ રાખે ને આ કરે ને તે કરે, ગમે જે કરતા હોય. જો નાશવંતની અંદર જો આ જે જીવ છે એ જો કરી શકતા હોય તો આપણે તો પરમધામના મોમીનો છીએ. આટલો વિચાર કરી લો, પૂરતું છે. જાગવા માટે આટલો વિચાર પૂરતો છે. તો કોઈ અત્યારે પ્રયત્ન કરે છે કે આપણી સુરત કે રાજ્ય મહારાજના દીદાર માટે કોઈ પ્રયત્ન તો કરે છે? ખબર પડી ગઈ કે તમારા આત્મના ધણી છે. જો બાહ્યથી દ્રષ્ટિ ફેરવતા હોય તો અંદર દ્રષ્ટિ લાવવા પ્રયત્ન કરતા હોય. અને પછી છતાં પણ આપણે રાજ્ય મહારાજને દોષ દઈએ છીએ કે ભાઈ રાજ્ય મહારાજના હુકમથી આ બધું ખરું છે. એમણે પકડી રાખ્યો છે ઈષ્ટ. હવે એમણે ક્યાં પકડી રાખ્યો છે ઈષ્ટ? એમણે તો બધું આપી દીધું. ચોર કોટવાને દંડે એવી વાત છે. ખૂબી ખુશાલી ના આવે શબ્દ મેં, ના રંગ રસ બુધબાન કોઈ ના આવે શોભા શબ્દ મેં, મુખ અર્શ મોમ ખાવિંદ મહેરબાન. કશું જ શબ્દની અંદર ના આવી શકે. जैसी है हक सूरत और तीन वस्त्र भूखण, सो शोभा देत इत सूरते, सो क्या कहे जू जाए जुबाइन. જેવો રાજ્ય મહારાજ છે એવા જ એમના વસ્ત્ર છે, એવો જેવો શૃંગાર છે. તો આ જુબાથી શું વર્ણન કરી શકીએ આપણે? दिल में जाने दे नमूना समझाओ रूहों को दिल में जाने दो नमूना. હવે બે નમૂના બતાવેલા છે. કયા? ઇન્દ્રાવતીજી કે છે કે એમણે ચિત્તવનની અંદર તો આ બધું જોયું. હવે જોયા પછી રૂહોને સમજાવવા માટે દિલની અંદર જે છે અને બાહ્ય છે, તો બાહ્યનો નમૂનો આપીને જે દિલની અંદર છે એ સમજાવવા પ્રયત્ન કરે છે.
ચિત્વની અંદર જે જોયું એમના દિલની અંદર જે છે એ બાહ્ય દ્રષ્ટિથી જે તમે આપણે બધા જોઈ રહ્યા છે, બાહ્ય નજરથી જે જોઈ રહ્યા છે એનું ઉદાહરણ લઈને દિલની અંદર જે છે એ સમજાવવા પ્રયત્ન કરે છે. અને એ સમજાવવા પ્રયત્ન કરવા પાછળનું કારણ ફક્ત એક જ છે કે આ સમજીને રૂહ જાગે, મોમીનો જાગે. दिल में जाने दे नमूना समझाओ रूहों को खूबी दूनी की देख के लगाए देखो अरसो. खूबी दूनी की देख के लगाए देखो अरसो. અને આ નમૂનો જોઈ અને આપણી સુરતા પરમધામો લગાવવા પ્રયત્ન કરો. मीन्स जागवा प्रयत्न करो, बीजू कही थी. हक अंग कैसे वर्णो इन जूठी जुबा के बल बका अंग क्यों कर कहूं यो फिर फिर कहे अकल. કેવી રીતે વર્ણન કરું એમ શક્ય જ નથી. યો ફેર ફેર કહે અકલ. એટલા માટે જ કહે છે કે ભાઈ રાજ્યનો શિંગાર છે, રાજ્યનું સ્વરૂપ છે, બસ તમારા અંદરના ચક્ષુથી ખોલીને જુઓ. એનું વર્ણન તો શક્ય છે જ નહીં. નાસુતનું ઉદાહરણ આપી આપીને કેટલું સમજાવે. રૂપ રંગ ઈત ક્યો કહીએ લે મસાલા ઈતકા. ઈત એટલે અહીંયા આગળ કેવી રીતે કહીએ લે મસાલા ઈતકા. એના મસાલા લઈ અને રૂપ રંગનું આપણે વર્ણન કરીએ. શું કરવાના છે? એ સુકન સારે ફના, એ સુકન સારે ફના મીને હક અંગ અરસ બખા. જે કઈક નમૂનો લઈ તો ફનાનો છે, નાશવંતો છે. રાજજી મહારાજ તો અખંડ પરમધામની અંદર અખંડ છે, તો પછી એમનું વર્ણન કેવી રીતે થઈ શકે? રૂપ રંગ ગોર લાલક કહું નૂર જ્યોત રોશન. એ શબ્દ સારે બ્રહ્માંડ કે જે કઈક આપણે કહીએ છીએ શબ્દ સારા બ્રહ્માંડના છે. એ શબ્દ સારે બ્રહ્માંડ કે અર્શ જરા ઉડાવે, અર્શ જરા ઉડાવે સબન. પરમધામની એક કાંકરી આ બધું જ ઉડાવી દે છે. શું વર્ણન કરી શકીએ આપણે? તો એ વર્ણન ન થઈ શકે તો આપણે કરવું શું બીજું? ફક્ત બીજો રસ્તો આ જ છે કે અંદરના ચક્ષુ ખોલો અને જુઓ. હૃદયની અંદર બિરાજમાન છે. તુમ ન દેખો તો મેં ક્યા કરું. गोर हक अंग कहे तो ए गोर रंग लाहुत और कहूं शोभा शुक्ली ए छवि है अद्भुत. જે ગોર રંગ કયો છે રાજ્ય મહારાજનો એ લાહોતનો છે, પરમધામનો કહેલો છે, એનો નથી કયો. ચકલાઈ હક અંગ કી रूप जाने अरवा अरस रू जागी जाने खेल में जो हुई हुई अरस परस. चकलाई हक अंग की रूप जाने अरवा अर्श. અને જો આની સમજ પડી જાય, આ સમજાય તો રૂ જાગી સમજી લેવું. रू जागी जाने खेल में, रू जागी जाने खेल में जो हुई होय अरस परस, उत्प्रोत થઈ ગઈ હોય તો આ જોઈ શકે અને આ સમજી શકે.
जो रू जगाए देखिए तो ठोर नहीं बोलना। એકવાર જાગી ગયા આપણે તો પછી અહીંયા બોલી શકાય કશું? નિશબ્દ થઈ જઈએ આપણે. અને છે કે આ જે જગ્યા છે એ બોલવાની જગ્યા નથી. કોને સમજાવશો અહીંયા આગળ? કોને જણાવવા પ્રયત્ન કરશો? આમ ખલકને સ્વામીજીએ જ્યારે આ વર્ણન કર્યું તો કોના માટે કર્યું? મોમીનો માટે કર્યું. હવે જો બધા અહીંયા મોમીને જાગી જાય તો પછી આ વર્ણન કોના માટે કરવાનું? અહીંયા આગળ આમ ખલક માટે કરવાનું છે. તો કે છે ઇન ઠોર નહીં બોલન કી, जो रू जागी जगाई देखिए तो ठोर नहीं बोलना, जो चुप कर रहिए तो क्या ले आहारा मोमीन. પણ વર્ણન કરવું છે કારણ કે મોમીનો જાગશે કેમ ના, એટલા માટે ઇન્દ્રાવતીજી આ વર્ણન કર્યું છે. પણ હવે જો બધા મોમીને જાગી જાય તો પછી અહીંયા વર્ણન કરવાની જરૂર નથી. અને બધા મોમીન જાગી જાય તો વર્ણન કરવાની પછી પરમધામ ના જઈએ, બેસી સુકા રહીએ. અહીંયા પછી બેસી શા માટે રહીએ? જાગ્યા પછી અહીંયા બેસી રહેવાય? રમાબેનને પૂછી જો, જવાબ આવશે તરત. એ તો રાજુને જ બેઠા છે. मैं देखा दिल विचार के सुनियो तुम मोमिना, मैं देखा दिल विचार के सुनियो तुम मोमिना. इंद्रावती આપણને કહે છે देव नमूना दूनी अर्श का तुम देखो दिल रोशन. હું જે કંઈક કહી રહ્યો છું આ દુનિયાના નમૂના આપી આપીને સમજાઈ રહ્યો છું, પણ તમારે જોવું હોય તો તમારું દિલ રોશન કરીને તમે જોઈ શકો છો. મીન્સ અંદર જાગૃત થઈને અંદરના ચક્ષુ ખોલીને તમે જોઈ શકો છો. આ જે કંઈક આપ્યું છે, જે કંઈક વર્ણન કર્યું છે, આ દુનિયાના નમૂના આપી આપીને વર્ણન કર્યું છે. જે કંઈક શૃંગાર બતાવ્યો, રાજ્યના અંગ બતાવ્યા, જે કંઈક બતાવ્યું એ દુનિયાના નમૂના આપી આપીને કરેલું છે. દેવ નમૂના દુની અર્શ કા, દુનિયાના નમૂના આપીને અર્શનું સમજાવવા પ્રયત્ન કરું છું એમ. તુમ દેખ્યો દિલ રોશન, તમારું દિલ રોશન કરીને તમે જુઓ. હવે દિલને રોશન કેવી રીતે કરવું? તો દિલની અંદર પ્રકાશ કરો તો રોશન થાય. દિલને પ્રકાશ, દિલની અંદર પ્રકાશ કેવી રીતે કરવો? કે આ બહાર પ્રકાશ છે, બંધ કરીને અંદર દિલમાં લાવો. ટૂંકમાં કે અંદરના ચક્ષુ ખોલો તો આપ દેખાશે. कही कोमलता कमलन की और जोत जवेरन, रंग सुरंग जानवरों कई स्वर मीठी जुबाइन. कहीं खुशबुए मोहे पंखियों, कहीं खुशबुए मोहे फूलना, कहीं शोभा पशु पंखियों कहीं नरमाई परन. फूल कमल कई पसम कैसी कोमल धुनी ईना, फूल अंतर चुवा मुस्क और जोत हीरा जवेरन. બધાની ઉપમા આપી આપી અને પરમધામની લજ્જત આપવા પ્રયત્ન કરી રહ્યા છે. તો હવે તમે જુઓ, હવે અંદરના ચક્ષુ અંદર રોશન થઈ ગયું, દિલ રોશન થઈ ગયું, તો આ બધું જ જુઓ. હવે નમૂના એક બાજુ જુઓ અને એક બાજુ આ જુઓ. અહીંયા બેઠા બેઠા તો જુઓ ને બંને. પરમધામ જવાની જરૂર શી છે? એ લજ્જત અહીંયા પણ મળી શકે છે. બાહ્ય દ્રષ્ટિથી જોશો અને અંદરની દ્રષ્ટિથી જોશો અને પછી બંનેની કમ્પેરિઝન કરવા પ્રયત્ન કરો. કમ્પેરિઝન કેવી રીતે થઈ શકે? શક્ય જ નથી. આ નાશવંત છે, પેલું સત છે. સતને જોવું નથી અને જે અસત છે, જે નાશવંત છે, એને સત સમજીને ગ્રહણ કરીને આપણે બધા જ બેસી રહ્યા છીએ.
અને સમય વ્યતીત કરી રહ્યા છે। देखो प्रीत पशुअन की और देखो प्रीत पंखियन, एक चले दूजा ना रहे जीव जात माहे खीन। छोटे बड़े जीव कई रंग के जाने के दे कुंदन, कई नकस कई बूटिया कई कागरी चित्र मन। इन बात केती कहूं, इन बात केती कहूं, कहीं खूबी बिना हिसाब, ले खुलासा इनका छोड़ दीजो जूठा ख्याब। आ બધું કેટલું કેટલું કહું તમને કે કરું એમ। इन बात केती कहूं, कई खूबी बिना हिसाब, परमधाम ની અંદર તો बिना हिसाब છે આ બધું। કેટલું કઈ કરે કરું, કેટલું કે કરું, કેટલું સમજાય કરું। ले खुलासा इनका, छोड़ दीजो जूठा खाब। બસ અહીંયા સમજાવી દીધું કે ભાઈ હવે આને છોડી દો, બધું બધું જૂઠ છે। देख दुनी देखो अर्श को, देख दुनी देखो अर्श को। હવે ફરી તમને હજુ પણ કે કરે છે, હજુ છોડતા નથી। ઇન્દ્રાતી જો આપણને છોડતી નથી, કેમ કે મોમીનો જગાવવા માટે તો શું કરે છે જો તમે। રાજ્ય મહારાજ ઇન્દ્રાતીના તનમાં બેસીને જુઓ તમે શું કરાવે છે। રાજ્ય મહારાજને બધી જ ખબર છે કે આ જો હજુ રૂહ નથી જાગવાની। આટલું બધું કર્યા છતાં, આટલું બધું આપ્યા છતાં પણ આપણને કહે છે કે હવે તો દુનીનું તું જો અને આ જો અર્શનું જો। હવે તો સમજ, હવે તો ઊભી થાત, હવે તો ચાલ। देख दुनी देखो अर्श को, कई रंगो शोभे जानवर, सुख सने खूबी खुशाली, कई मुख बोलत मीठी स्वर। અહીંયા જુઓ અને ત્યાં જુઓ। जीव जल थल या जानवरो, कई केसो परन, रंग खूबी देख विचार के ले अर्श मसाला इन। અહીંના જુઓ અને ત્યાંના જુઓ તમે। હવે તો આ બધું જોઈને હવે એમાં કેવું આ કેમ કે કરે છે વારે ઘડીએ। સાંભળજો હવે એક સરસ ઉદાહરણ એનું આપું કે છોકરાને પરણાવવાનો હોય, છોકરાને પરણાવવાનો હોય ત્યારે કેટલી છોકરીઓ જુએ છે। આ જુએ છે, પેલી જુએ છે, પેલી જુએ છે, પેલી જુએ છે। સાંભળજો આ। અને પછી આમાં આ નથી બરોબર, આ ભણેલી નથી, આ થોડી દેખાવડી છે પણ કોમન સેન્સ નથી। કેવું કેવું બધું તમે નિરીક્ષણ કરો છો અને એ બધું ગમ્યા પછી એમનું કુલ પણ જોઈએ છે। એક લગભગ 25 વર્ષ કે 50 વર્ષ ના જીવન માટે લગ્ન પછી કદાચ 50 વર્ષ જીવી શકો તમે, કારણ કે 20-25 વર્ષે આપણે લગ્ન કરીએ અને બીજા 50 વર્ષ ઉંમર 75 વર્ષની આયુષ્ય એટલે પતી ગયું। 50 વર્ષ જીવી, એક 50 વર્ષ માટે જો આપણે આટલું બધું વિચારતા હોઈએ તો આ અખંડ છે કે કાયમ આપણું ઘર છે ત્યાં જવા માટે કેમ ન વિચારીએ। આ જૂઠનો નમૂનો અને સચ કેમ નથી જોઈ શકતા આપણે। जीव जल स्थल या जानवरो, कई केसो पर न, रंग खूबी देखो देख विचार के ले अर्श मसाला इन। इन विद में केती कहूं,
હવે પછી ફરીને ફરી કહે છે કે હું આ તમને કેટલું કે કરું, કેટલું સમજાય કરું. ઇનવિદ મેં કહેતી કહું રંગ ખૂબી ખુશ્બુયા, પરો ફૂલો ચિત્રમાના, કહી પ્રીત ઇનો કી સોઈ. ઇનવિદ દેખો નમૂના, એ જૂઠી જમી કા વિચાર, તો કોણ વિદ હોશી અર્શ મેં. આ બધા નમૂના જો અને તમે હવે વિચાર કરીને જો કે જો આ શુદ્ધ અહીંયા છે તો પરમધામમાં કેવું હશે. તો કોણ વિદ હોશી અર્શ મેં, જો શોભા બાર ન પાર સુમાર. એક દેખી વિદ સંસાર કી और विद कही अर्श, साच आगे जुट कुछ नहीं, साच आगे जुट कुछ नहीं, कर देखो दिल दस्तूर दुरस्त. હવે દિલની અંદર આ વિચાર કરીને તમે જુઓ, સચ આગળ જૂઠ નથી. સાચ ભોમ કી કાંકરી, પરમધામની કાંકરી આવા તો કરોડો બ્રહ્માંડ ઉડાવી દે છે. સાચ બ્રહ્મ કી કાંકરી ઉડાવે જમી આસમાન, कैसी होसी अर्श खूबिया, जो खिलोने अर्श सुभान. તો પછી પરમધામમાં ખૂબી કેવી હશે. એક કાંકરી જો આ બધું જ ઉડાવી દે, તેની લજ્જત કેવી હશે, તેનો આનંદ કેવો હશે. सो खूब खिलौने देखिए, इनो नमूना कोई ना है, सिफत इनो ना कह सको, मेरी इना जुबाए. તો પછી એનું વર્ણન કેવી રીતે થઈ શકે. તમે જુઓ, તમે અંદરના ચક્ષુ ખોલીને તમે જુઓ, વિચારો. कई जुगते खूबियां, कई जुगते सनकूल, कई जुगते सलूकिया, कई जुगते रस फूल, कई जुगते चित्रमन, ऊपर पर केसन, कई मुख मीठी बानिया, स्वर जिक्र करे रोशन. આ બધાનો આનંદ લેવો હોય અને લજ્જત લેવી હોય તો ફક્ત અને ફક્ત આ બોલવાથી કહેવાથી આનો આનંદ નહીં મળે. અંદરના ચક્ષુ ખોલો અને જાતે જુઓ અને આનંદ લો. વર્ણન તો શક્ય નથી. વર્ણન કરવા પ્રયત્ન કર્યો પણ શક્ય જ નથી. કેટલું કહી કે કેટલું કહી શકે. આ જૂઠનો નમૂનો કેટલો આપ કરે. અને સચ આગળ તો જૂઠ કશું છે જ નહીં. એની પણ સમજ છે. જેતી ખૂબિયા अर्श की सब देखिए जमा कर, लीजे सब पहचान के अंदर दिल में धर. लीजे सब पहचान के अंदर दिल में धर. बाहर ने अंदर दिल में धर. रंग रस नूर रोशनी, शोभा सुंदर खूबी खुशबूया, तेज ज्योत कोमला, देख नरम सुकली सोई. દિલ અર્શ ખુલાસા લેકે. હવે આ બધું બતાવ્યા પછી શું કે છે કે તમારા દિલની અંદર વિચાર કરીને તમે જુઓ. એમ સત અને જૂઠ તમારા દિલની અંદર વિચાર કરીને જુઓ. તમને બંને મળી ગયું. હવે તમે આ વિચાર તમારી જાતે કરો અને જુઓ તમે. અને જોયા પછી તમે તમારે શું લેવું છે એને ગ્રહણ કરવા પ્રયત્ન કરો. એ કે છે દિલ અર્શ ખુલાસા લેકે और देख अर्श रू अंग. और અને પછી આ ખુલાસો કર્યો તો પછી તમારા દિલની અંદર વિચાર કરીને તમે જોયું
तो પછી તમે તમારું પર આત્મ તમે જુઓ. और देख अर्स रू अंग रूहो सरबर कोई आवे नहीं, खूबी रूप सलू की रंग. खेल खावी न कैसी सरबर जो रुए अंग हादी नूर हक जात का मोमिन देखे अर्स सहूर. રાજ્યના નૂરથી શામાજીને સામેજા નૂરથી રૂહો સૌર કરીને તમે જુઓ. सिपत कैसी कही मोमिनो जानो अक्स का दिल अर्स. મોમિનો તમે જુઓ કે શું કહ્યું છે કે અક્ષ કા દિલ કે જે આ નાશવંત છે એના દિલની અંદર પણ અર્શ કરીને બેસી ગયા છે રાજ્ય મહારાજ. મોમિનોની સાહેબી બતાવેલી છે. सिपद ऐसी कही मोमिनो जाके अर्श का दिल अर्श, हक सपन में भी संग रहे रूहे इनविद अरस परस. અહીંયા એક પલ માટે પણ રાજ્ય મહારાજ આપણને છોડતા નથી. રૂહે ઇનવિદ અરસ પરસ. ઇનવિદ પણ આપણને એનું સમજ નથી પડતી. એનો અર્થ શું? આપણે બધાને સમજાતું નથી એનો અર્થ. રાજ્ય મહારાજ તો અર્થ કરીને બેસી ગયા છે કે ભાઈ મારી રૂહ છે તો મારે તો પત્ની ભલે પતિને છોડી દે પણ પતિ વતા પતિ હોય તો રાખે ને કે ન રાખે. એ રીતે પત્નીની પણ તમે જુઓ. પતિ વતા પત્ની હોય તો ભલે પતિ છોડીને જતો રહ્યો પણ રાહ જોઈને બેસે છે ને એક દિવસ આવશે તો આવશે, જરૂર આવશે મારા ઘરે પાછો. તારે જો હોય તો જા. એમ રાજ્ય રાહ જોઈને બેસી રહ્યા છે આપણા દિલની અંદર. પતિવતા પ્રમાણે સેવીએ કે છે. હવે સેવન કરો ના થઈ વિષયની જેમ આ બધું કઈ કે છે. હવે જુઓ આપણે આના વિશે તો શું કહી શકીએ, શું કહીએ. બધી જ સમજ છે. બેસક ઇલમથી આ બધી જ સમજ છે. એ જો મોમિન અક્ષ કહે જાનો આए दुनिया माहे, हक अर्श कर बैठे दिल को जुदे इत भी न छोड़े ना है. અહીંયા અર્શ કરીને બેઠા છે રાજ્ય મહારાજ. એક પલ માટે પણ આપણને જુદા નથી કરતા. એક પલ માટે પણ આપણને જુદા નથી કરતા. તમે જુઓ અહીં માયાના તનની અંદર પણ અર્શ કરીને બેસી ગયેલા છે. અને તેમ છતાં આપણે બધા આપણું આશિકનું જે શું કહીએ એ છોડતા નથી કે ભાઈ આ આશિક કોણ? તો કે આપણે આશિક. ભાઈ કેવી રીતે આશિક તમે? હા, અહીં ખેલની અંદર આયા. આપણે ખેલની અંદર આયા અને જો રાજ્ય મહારાજને ન છોડીએ એક પલ માટે તો આશિક કહેવાઈએ. એક સરસ ઉદાહરણ એનું આપું કે ભાઈ વિદ્યાર્થી હોશિયાર હોય, બધું જ હોય અને બહાર પ્રવાસની અંદર ગયા હોય તો પ્રવાસની અંદર પેલો એની બુક લઈને સાથે જતો હોય તો સાહેબ કે એના આજુબાજુ હવે તો આ બુક છોડ, અહીંયા આગળ તો છોડ આ બુક. કે ના ભાઈ તમારે ફરવું હોય તો ફરો, મને તો આમાં રસ છે એટલે હું બુક વાંચીશ મારી જાતે.
એમ જો આપણે આશિક કહીએ તો ભલે અહીં આગળ ફરવાયા આપણે, પણ રાજ્યને એક પલ માટે ન છોડીએ. પણ અહીં તો શું કે રાજ્ય તમે બેસી રહો, હમણાં આવી, હું જો આ ફરી લો, આટલું જોઈ લો. અક્ષ કે જો અસલ ताए खिलावत सूरत, सो हिम्मत अपनी क्यों छोड़ी, जामे अर्श की बरकत. આ પણ આપણને બધી સુધ છે આપણને કે રાજજી મહારાજ અહીંયા પણ અર્શ કરીને બેસી ગયેલા છે, તો પછી આપણે હિંમત શા માટે છોડી દઈએ? શા માટે સોનાની જાત પાણીમાં નાખીએ છીએ હજુ આપણે? બાહ્ય દ્રષ્ટિ શા માટે હજુ છોડતા નથી? જોવા આવ્યો છો જોઈ લો એને. એવું નહીં કે તમે જોવા આવ્યો છો કે ન જુઓ એને, પણ લઈને શા માટે ફરીએ છીએ આપણે? એની પર મોહ શા માટે રાખીએ છીએ? ઈચ્છા એ જ જે છે ને, ઈચ્છા કે ભાઈ ઈચ્છા થયા, એ જ મોહ છે, એ જ માયા છે. સૃષ્ટિની ઉત્પત્તિની અંદર જુઓ તમે, અક્ષર બ્રહ્મને કેમ વાત છે ભાઈ? આદિનારાયણ ને ઈચ્છા થઈ, એકોહમ બહુ શ્યામ, બસ આ ઈચ્છા જ સૃષ્ટિનું સર્જન થઈ ગયું આખું. ઈચ્છા આવી છે ક્યાંથી? તો રાજ્ય મહારાજની ઈચ્છા થઈ કે ભાઈ આ બ્રહ્માંડ બનાવો, આવું હવે રૂહોને જોવું છે, એટલા માટે. તો અવ્યાકૃત બ્રહ્મની બે શક્તિ, કાલ શક્તિ ને ઈચ્છા શક્તિ, એ ઈચ્છા એ જ માયા છે. અને કે છે માયા તો ધનીએ ઉપજાવી છે, કેવી રીતે છૂટે? ઉપની છે મૂળ ધની થકી, તો કેવી રીતે છૂટે? પણ એની સાથે કેમ આપણી જે નબળાઈયા છે એને શું કહેવાય, આપણી નબળાઈઓ છુપાવવા માટે આપણે રાજ્યને કે રાજ્ય માયા આપી છે, એ કેવી રીતે છૂટે? છુપાવી છે આપણી નબળાઈઓ. આપણા અવગુણો છુપાવવા માટે રાજ્યને કહીએ છીએ કે ભાઈ રાજ્ય જો ઉપજાય છે માયા, તો કેવી રીતે છૂટે? પણ એની સામે એ નથી જોતા કે એ જ રાજ્ય મહારાજે આપણને બેસક ઇલમ આપ્યો છે, એને કેમ નથી જોતા? એ પણ રાજ્ય મહારાજે આપેલો છે, તો એ જુઓ ને. ખોટું પેલું જોવું છે, આપણે બધાએ ખોટું પેલું લેવું છે. કેમ કે તસ્દીકા આવે ને, તસ્દી કરવી પડે, મહેનત કરવી પડે, પ્રયત્ન કરવા પડે. એ પ્રયત્ન નથી કરવા, અને પ્રયત્ન કરવા બદલ કર્યા વગર આ બધું જોઈએ છે. દુની નામ સુનત નરત છૂટત. સાંભળજો હવે કે આ બ્રહ્મવાણી એક વાર પણ સાંભળશે દુનિયાના લોકો, તો એ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જશે. છૂટત નરત, દુની નામ સુનત નરક છૂટત, ઇન पे तो असल नाम दिल भी हके अर्थ कया, या की शायदी अल्लाह कलाम. હવે દુનિયા વાળા તો ફક્ત આ નામ સાંભળશે અને જન્મના ચક્કરમાંથી મુક્ત થઈ જશે. હવે તો આપણા દિલને તો હર્ષ કરીને બેસી ગયા છે. દિલ ભી હકે અર્શ કયા, યાકી શાયદી અલ્લાહ કલામ. અને એની સમજ પણ આપણને બેસક ઇલમથી પડી છે.
અને છતાં પણ આપણે છોડવા પ્રયત્ન નથી કરતા. ઇલમ બી હકે દિયા આવ્યું હવે અહીંયા આગળ. ઇલમ બી હકે દિયા, અને આ માયા પણ હકે આપી, રાજ્ય મહારાજે આપેલી છે. ઇનમે જરા ન સક, અને આ ઇલમમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી, તો પછી એ છૂટતું કેમ નથી? સો ક્યો ન કરે ફેલ, સો ક્યો ન કરે ફેલ વતની. ફેલ મીન્સ કે જે રહેણી છે, રહેણી જે વતની છે મીન્સ નૂરી છે, નિસ્બતી છે, એ એની રહેણી બદલતી કેમ નથી? સો ક્યો ન કરે ફેલ વતની, કરે કાયમ 14 તબક. મોમીનો એમની રહેણી કેમ સુધારતા નથી? રહેણીમાં કેમ ને રહેણીમાં આવો, રહેણીમાં આપો, રહેણીમાં આવો. કેની સુન્ની કા જમાના ગયા, અબ રહેની કા હૈ. રહેણીમાં આવશો તો આ બધી નીંદ મળશે. રહેણીમાં આવવા માટે બાહ્ય દ્રષ્ટિ બંધ કરો અને અંદરની દ્રષ્ટિ ખોલો. આ રહેણી છે. મોમીનોની રહેણી શું? તો આ મોમીનોની મેઇન રહેણી આ છે. પછી ધીરે ધીરે અંદર ડૂબતા જાઓ તો બધી નિયામત મળતી જશે. પણ બાહ્યની દ્રષ્ટિ બંધ નથી કરવી. હમણાં જ આ સત્સંગ પતશે ને ભાઈ કહીશું કે ભાઈ હવે કઈક કશું કોઈ કહીશ બોલો, તો બધા જ મૌન થઈ જશે. અને જો હમણાં સંસારની વાતો કરવાની કઈ હોય તો ભાઈ છોનારો બોલવાનું બંધ કરો. તો જો કોઈ બોલવાનું બંધ કરે તો આટલો ફેર છે. સંસારની વાતો થતી હોય તો તમારે જો બોલવાનું બંધ જ ન કરે, ગમે એટલા બુમારા પાડ કરો ને તમે, એ વાતો ચાલુ જ હોય. અને જો આની અંદર બોલવાનું કયું હોય તો બધા જ મૌન. प्रतिबिंब के जो असल तीनों हक बैठे खिलावत, तहां क्यों न होई हक नजरा जो खेल रूहो दिखावत. રાજ્ય મહારાજના પોતાના દિલની અંદર જે કઈક ઈચ્છા થાય છે, એ ઈચ્છા કે રાય આજે રૂહને હું આ બતાવું, એ ઈચ્છા પર આત્મની અંદર જાય છે પહેલા, અને ત્યાંથી એ ઈચ્છા અહીંયા રૂહોની અંદર આવે છે, પ્રતિબિંબની અંદર આવે છે. પહેલી પરાત્મની અંદર જાય અને પછી રૂહના દિલની અંદર આવે. તો જો રાજ્યની દ્રષ્ટિ ત્યાં હોય તો અહીંયા કેમ ન હોય? એ કે છે પ્રતિબિંબ કે જો અસલ, પ્રતિબિંબ કે જો અસલ, અસલ કયું તન છે જેને આપણે પરાત્મ કહીએ છીએ. तीनों हक बैठे खिलावत, तीनों हक बैठे खिलावत. રાજ્ય મહારાજ તેઓ ખીલાઈ રહ્યા છે, બતાવી રહ્યા છે. તો ક્યાં ન હોય હક નજર, તો ત્યાં આગળ રાજ્ય મહારાજને હક નજર કેમ ન હોઈ શકે કે અહીંયા આગળ રૂહ જોવું તો ખરો કેવી રીતે ખેલે છે. જો ખેલે રૂહો દિખાવત, જો ખીલે રૂહો દિખાવત. રાજ્ય મહારાજ જે દિખાવે છે એ બધું એ રૂહો ખીલી રહી છે, તો એ નજર કેમ ન હોય? એટલા માટે તો અર્થ કરીને બેસી ગયા છે. આડા પટ ભી હકે દિયા, પહેલે એસા ખેલ સહુર में ले, सो खेल आया हक सहूर में, तो क्यों न હોય કાયમ એ. તો રાજ્ય મહારાજે પોતાના દિલમાં લીધો હોય તો પછી અખંડ કેમ ન થાય આ ખેલ? हुए इन खेल के खाविंद, प्रतिबिंब मोमिनो नाम, सो क्यों न ले इश्क अपना, जिन अरवा हुज्जत श्यामा श्याम. અને આ બધી નીંદની સમજ પડે આપણને તો પછી આપણે પ્રેમ ગ્રહણ નથી કરતા. સો ક્યો ન લે ઇશ્ક અપના. રાજ્ય મહારાજ ઇશ્ક આપતા નથી, એમણે બોધી રાખ્યો છે. અમે ક્યાં બોધી રાખ્યો છે? રાજ્ય મહારાજ તો કે છે તો સો ક્યો ન લે ઇશ્ક અપના. હવે કેમ એમાં ઇશ્ક લેતી નથી? રાજ્ય મહારાજ દિલની અંદર અર્થ કરીને બેસી ગયા છે
તો એમની સાથે ઈશ્ક કેમ ઈશ્ક કરવા પાછળનો સમય નથી કેમ રૂહોને સમજવા પ્રયત્ન કરો કે રાજી મહારાજ અહીંયા આગળ મોમીનોના દિલની અંદર અર્શ કરીને બેસી ગયા છે તો રૂહોને સમય કેમ નથી એ રાજી મહારાજ સાથે ઈશ્ક કરવાનો सो क्यों न ले इश्क अपना जिन अरवा हुज्जत श्यामा श्याम बड़ी बड़ाई इनकी जिन इश्क 14 तबक करम करम जलाई पाक हुए तीन सबो पहुंचाए हक करम जलाए पाक हुए હવે વિચાર કરો તમે કોના કરમ કે આમ ખલકની વાત થઈ રહી છે અમને અખંડ બહિષ્ઠી આપી દીધી એટલે તો કહે છે કે આ કલિયુગનું મહત્વ જ આ છે કે કલિયુગની અંદર સહેલાઈથી તમને મળશે સહેરાગ સે પણ નજદીક કહેલા છે જે એક વાર આ બ્રહ્મવાણી સાંભળશે એના જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જશે આમ ખલક ઈશ્વરી સૃષ્ટિ હશે એ અક્ષરમાં સમાશે અને બ્રહ્મ સૃષ્ટિ હશે મોમીને જે કહીએ છીએ રૂહો હશે એ એમની પર આત્મમાં જાગૃત થશે इनो धोखा कैसा अर्थ का जिन सूरते खिलावे असल खिलाए के खेचे आप में तब असल में नकल इनो धोखा कैसा अर्थ का जिन सूरते खिलावे असल राजी महाराज ત્યાં એ બધું બતાવી રહ્યા છે કોને બતાવી રહેલા છે આપણને નથી બતાવી રહ્યા અહીંયા આગળ પરમધામની અંદર જે આપણી પર આત્મ છે એની અંદર આ બધું બતાવી રહેલા છે ખેલ ત્યો કરી રહ્યા છે રાજી મહારાજ પણ આપણને જે ફાર્મસી આપી છે જે આપણી સુરતા અને મું કરે છે ત્યાંથી એ સુરતા અહીંયા બેસાડી છે અને એમના દિલને અર્શ કરીને બેસી ગયા છે હું જોતો ખરો કેવી રીતે ખેલે છે અને ખેલાઈ રહેશે પછી પોતાનું જાગૃત કરી દેશે ભાઈ હવે ડરી ગયા હોય તો જાગૃત થઈ જાઓ આ ખેલ तब असल में नकल खिलाई के खेचे आप में ખેલ અહીંયા ખેલી રહ્યા છે આપણે ખેંચે આપ में मीन्स અહીં ખેલ ખેલી રહ્યા છે ખેલ ખેલ્યા પછી આ જોયા પછી રાજી મહારાજ હવે પાછા બોલાવી રહ્યા છે આપણને કે હવે તો પાછા આવો એટલે ખેંચે આપ में मीन्स કે તમારી પરાત્મો હવે તો જાગૃત થાઓ હવે તો ક્યાં સુધી બેસી રહેશો અહીંયા આગળ तब असल में नकल नकले असले जुदागी एक जरा है आड़ा पट कहा सहराग से नजदीक तीन निपट है निकट सहराग से पण नजदीक છે દ્રષ્ટિ અહીંયા ફેરવીને આમ કરી દો પતી ગયું સુરતા ફેરવી દો તો જાગૃત થઈ ગયા કેટલું એકદમ સહેલું છે ને કેટલું સરળ છે એટલા માટે કહ્યું છે सहराग से પણ નજદીક અને એની ચાવી પણ આપણને આપી દીધી પછી આ વજૂદ રહે કેમનું પછી તું ही તું થઈ જાય જો પડી જાય તો
इन सपन देह माफक हके दिल में किया इन सपन देह माफक, જેની જેવી કરણી, इन सपन देह माफक हके दिल में किया प्रवेश, ये हुक्म जैसा कहावत तैसा बोले हमारा भेष। રાજી મહારાજ દિલના જે રીતે આપણને કેવડાવે છે આ બોલે છે। રાજી મહારાજ આપણા દિલમાં બેસીને જે કંઈક બોલાવડાવે છે આ બોલે છે। એ હુકમ જૈસા કહાવત તૈસા બોલે હમારા ભેષ, અમારા ભેષ મીન્સ આ વજૂદ બોલે છે, આપણે આ વેશ ધારણ કરેલો છે અને એ જ બોલે છે। પણ કોણ કેવડાવે છે? તો રાજી મહારાજ નો હુકમ જે કેવડાવે છે, જે બોલાવે છે બોલીએ છીએ। તો આની અંદર આપણી મેં ક્યાંથી આવી? જો આ બધી સમજ હોય આપણને તો આની અંદર આપણી મેં આવે ક્યાં? તો મેનો ઉમેરો થયો છે, એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ કે જે આદિનારાયણની બે શક્તિ છે, એક અહંકાર શક્તિથી 3 ગુણ ઉત્પન્ન થયા, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ। જેને ઓમકાર તમે કહો છો, ઓમકારની 3 શક્તિ છે, આ 3 શક્તિથી આ બધું ઉત્પન્ન થયેલું છે। એ ઓમકાર કહો તમે, કહો તો અહંકાર શક્તિ કહો, તમે પ્રણવ બ્રહ્મ કહો, જે કઈ કહેવો એ કહી શકો તમે। અને જે બીજી શક્તિ જે છે એ જ્ઞાન શક્તિ, જેને ગાયત્રી કહે છે। એ છૂટી પડી ગઈ અને અહંકારથી આ બધું ઉત્પન્ન થયું છે। તો અહંકાર ત્યાંથી આવે છે। નહીંતર જો આપણને આ બધી સમજ પડી જાય તો પછી અહંકાર આવવો ન જોઈએ, મેં પણ આવવું ન જોઈએ। और स्तन का दिल जो सो दिल देखत है हमको, और स्तन का दिल जो, એ દિલ આપણને બેઠું બેઠું ત્યાં જોઈ રહ્યું છે અને એટલા માટે જ આપણે જ્યારે જાગૃત થઈશું તો આ બધી વાતો કરીશું ત્યાં આગળ। આપણી પર આત્મ આ બધું જોઈ રહી છે। और स्तन का दिल जो सो दिल देखत है हमको, प्रतिबिंब हमारे तो कहे जो दिल हमारे इन दिलमो। प्रतिबिंब हमारे तो कहे કે અહીંયાનું જે આ જે છે એ આપણું જે અસલ તન છે એ દિલની અંદર આ બધું ઉત્પન્ન થયેલું છે, એનાથી ઉત્પન્ન થયેલું છે અને એ જોઈ રહેલું છે। તો પ્રતિબિંબ હમારે તો કહે જો જો દિલ હમારે ઇન દિલમો, જો દિલ હમારે ઇન દિલમો, તો પછી જો એ બંને દિલ એક થઈ જાય તો રાજી મહારાજના જે બધા વાઇબ્રેશન છે, જે બધી દિલની ઈચ્છાઓ છે એ તમારા પર આત્મના દિલની અંદર આવે અને એ દિલમાંથી આ દિલની અંદર આવે અને એ જ રીતે અહીંયાથી પણ વાપસ જાય, પરસ્પરસ થઈ જાય। તમારા દિલની ઈચ્છા છે એ પરાત્મના દિલની અંદર જાય અને પરાત્મના દિલમાંથી રાજી મહારાજના દિલની અંદર જાય। પણ ક્યારે આ બધું ક્યારે બને? કે તમારું દિલ અને પર આત્મનું દિલ એક થાય ત્યારે। એ ક્યારે બને? કે તમે તમારી પર આત્મ જુઓ ત્યારે, જાગૃત થાવ ત્યારે। નહીં તો આ દિલથી સીધો કોન્ટેક્ટ રાજી મહારાજ સાથે થઈ ન શકે। એટલે આપણે ચિત્તવાની અંદર પણ કહીએ છીએ કે મેરા સ્વરૂપ મેં પર આત્મ જૈસા માન રહી હું, અને પછી ચાલે છે રાજ્યની જ્યોતની શક્તિની સાથે। જમનાજીમાં નહીએ ત્યારે પણ કહીએ છીએ અને પછી જઈએ છીએ, એ પહેલા નથી જતા, બધું વિચારો। અહીં આગળ આપણે આ ચોપાઈ દોડાવીએ અને પછી જે કંઈક ચર્ચા થઈ એની ચર્ચા નહીં કરો, કોઈ પણ સંશય હોય
तो अंदरो अंदर આપણે ઉકેલવા પ્રયત્ન કરીએ બધા. और तन का दिल जो सो दिल देखते हैं हमको, प्रतिबिंब हमारे तो कहे जो दिल हमारे इन दिलमो, जो दिल हमारे इन दिलमो. बोलो सी प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की, सुंदर साथ की. આની અંદર તો ઘણું ઘણું કહેવા જેવું છે.